રસ્તો નથી, રસ્તો આપો, રસ્તો આપો, રસ્તો નથી, રસ્તા આપો, રસ્તા આપો, રસ્તો નથી. રસ્તા આપો, રસ્તા આપો. રસ્તાની માંગ કરી સૂત્રોચ્ચાર કરી રહેલા આ લોકો છે છોટાઉદેપુર જિલ્લાના અત્રોલી ગામના. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા મથક નજીક આવેલ અત્રોલી ગામના પૂર્વ સરપંચ સહિત કેટલાક લોકો રસ્તો આપોના સૂત્રોચ્ચાર કરતા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદન પાઠવ્યું હતું. પૂર્વ સરપંચની આગેવાનીમાં આપવામાં આવેલ આવેદનમાં માંગ કરવામાં આવી છે કે પંથકના 12 જેટલા ગામોમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ પાકા રોડ રસ્તાની સુવિધા તેમને મળી નથી. વારંવારની રજૂઆત બાદ પણ પાકા રસ્તા ન બનાવાતા પંથકના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ, ઇમરજન્સી આરોગ્યલક્ષી સેવાઓ, શૈક્ષણિક સેવાઓથી વંચિત છે. તાલુકા અને જિલ્લા મથકે અવરજવર માટે પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. આવેદન સાથે કાચા રોડ રસ્તાઓની યાદી આપી સત્વરે આ વિસ્તારના લોકોને પાકા રોડ રસ્તાની સુવિધા ઉપલબ્ધ થાય તેવી અરજ વિનંતી આવેદનમાં કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે એક બાજુ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની પરિકલ્પના કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ આઝાદીના 78 વર્ષ બાદ પણ પાકા રોડ રસ્તાની સુવિધા નથી. પંથકના લોકોની વેદના રજૂ કરતા શું કહી રહ્યા છે પૂર્વ સરપંચ રૂપસિંહ રાઠવા, આવો સાંભળીએ. છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં 7 ગામ આવેલા છે. એમાં આઝાદીના 78 વર્ષ થયા આજ દિન સુધી ફળિયાને જોડતા એકબીજા ગામને જોડતા કાચા રસ્તાઓ છે અને એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે. તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે, શિક્ષણ બગડે, આરોગ્ય બગડે, 108ની આવે. તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે. તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડાંબરના રસ્તા મંજૂર કરે એવી અમારી માંગ છે અને અમારા ગામ લોકો દ્વારા પણ એ માંગ છે. વર્ષોથી આની માંગ સરકાર પર વિશ્વાસ કર્યો છે અને 30 વર્ષ લગી સરકારને અમુક વટ આપ્યો છે. તો આજ દિન સુધી રસ્તા નથી થયા. તે આજે લોકોમાં માંગની બહુ આક્રોશ છે અને આ રસ્તાને મુખ્યમંત્રી શ્રી વહેલી તકે આને મંજૂરી આપે અને ગરીબ આદિવાસીઓને એક રસ્તાનો લાભ આપે એવી અમારા ગામ લોકોની માંગ છે. આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રો આપવા આવ્યા છે. આ 30 વર્ષ ભાજપી શાસનમાં આજ દિન સુધી રસ્તા નથી થયા. એના હિસાબે આજે બધા કંટાળીને કે હવે નહીં થતા, ત્યાં આજે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. અમારે કોહલીથી ઉખલવાટ, ઘોઘાદેથી ધડાગામ ખરડી ફળિયા અને અત્રોલી કાળિયા ઝોરુથી જૂના પટેલ ફળિયા અને અત્રોલીથી મસાણી ફળિયા, પછી સંધવાટથી પ્રાથમિક શાળાથી દેવહાટ જતા રસ્તા 6 રસ્તા છે. એ વસ્તીમાં છે અને બહુ ગંભીર છે. તો સરકારશ્રી કંઈક ગરીબ આદિવાસીને ઘણી ફાળો, તો શહેરમાં કરોડો રૂપિયા વાપરો છે તો આદિવાસીને બાકાત કેમ રાખો, એમ મારે કેવું છે. એમ એ પહેલો કોઈ જ વખત આટલા ટાઈમ સુધી રસ્તો નથી આપ્યો તો તમે કહે કે બધું થઈ ગયું કરતા અમારા આદિવાસીને બિરસા મુંડાની તમે વાતે કરો છો તો આદિવાસીને લાભ કેમ નથી આપતા, એ અમારે એક આક્રોશ છે. અને આ રસ્તા પહેલી પ્રાયોરિટી આપવું જોઈએ. મુખ્યમંત્રી સાહેબને મારે કેવું છે, તમારી સાથે હું છે અને આદમી છે બરાબર, તે અમારી માંગને પૂરી કરો. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર.
અને બેલ આઇકોન જરૂર દબાવો.